સોનગઢ તાલુકા ખાતે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા અંધજન ધ્વજ દિવસની ઉજવણી 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। કહેવાય છે ને કે મન હોય તો માંડવે જવાય એવી જ કામગીરી કરી રહ્યું છે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના સભ્યો। સોનગઢ ખાતે રેલી યોજી દિવ્યાંગો માટે ભવિષ્યમાં કઈ કામગીરી કરી મદદરૂપ બની શકે તે માટે માહિતી આપવામાં આવી। સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજ ત્યારે જ જાગૃત થાય જ્યારે અધિકૃત વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કામ કરે, પોતાની જવાબદારી સમજે। ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના સેક્રેટરી દિનેશભાઈ, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર હેતલભાઈ મહેતા, નગરપાલિકા સોનગઢ શાસક પક્ષના નેતા યોગેશ મરાઠા, સમિતિના સભ્ય સુરત ખાતેથી પણ હિંમતભાઈ પંચાલ, રજનીભાઈ, સુરેશભાઈ, યાકુબ ગાય, રાષ્ટ્રીય એકતા મંચના સભ્ય, પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીહીન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટના સભ્યો દ્વારા રેલી દરમિયાન ખડે પગે સેવા આપતા પોલીસ કર્મીઓને ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આવો સાંભળીએ ટ્રસ્ટના સેક્રેટરી દિનેશભાઈ દ્વારા શું માહિતી આપવામાં આવી। મારું નામ દિનેશ ચેમાભાઈ ગામિત છે। હું પીપળકવા ગામનો વતની છું અને અમારું આ ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ છેલ્લા 1.5 વર્ષ જેવું થવા આવ્યું કાર્યશીલ છે અને ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટનો હેતુ એ છે કે દ્રષ્ટિહીનો પહેલા પ્રાધાન્ય અમે આપ્યો છે દ્રષ્ટિહીનો, ત્યારબાદ અમે દરેક પ્રકારના દિવ્યાંગોને અંદર અમે આવરી લઈશું। પરંતુ આજે જે છે એ નેશનલ બ્લાઇન્ડ ફ્લેગ ડે છે, તો એની અંદર અમે લોકોએ આ બેનર પર તમે જોઈ શકતા હશો ફ્લેગ આપવામાં આવ્યો છે, જેની અંદર આંખ ને સ્ટીક ને લોગો છે। તો એવા ફ્લેગ અમે છપાવીને સ્કૂલોમાં, કોલેજોમાં, ઓફિસોમાં, બેંકોમાં પહોંચાડીએ છીએ અને તેઓને અમે કહીએ છીએ કે તમારા યથાશક્તિ પ્રમાણે અમારા દ્રષ્ટિહીનોના ઉત્કર્ષના માટે તમે અમને મદદ કરી શકો છો। અને એ પ્રમાણે અમે જ્યારે વિતરણ કરીએ છીએ, અમારી પાસે જે કંઈ ફંડ આવે છે એ ફંડની મારફતે અમે આ દ્રષ્ટિહીન ભાઈ બહેનોને ઉત્કર્ષના માટે, સર્વાંગી વિકાસના માટે એ ફંડનો અમે ઉપયોગ કરીએ છીએ। એટલે ખાસ હેતુ એ છે અમારો આ નેશનલ બ્લાઇન્ડ ફ્લેગ ડેનો કે જે ફંડ અમે ઉઘરાવીએ છીએ આવે છે એનો ઉપયોગ અમે આ દ્રષ્ટિહીનોના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ। જે પ્રજ્ઞાચક્ષુ છે એ લોકો માટે, ભવિષ્ય માટે એ લોકો માટે શું માંગણી છે તમારી? હા સાહેબ, પ્રજ્ઞાચક્ષુના માટે અમારે ભવિષ્યની અંદર અમે માગણી એ કરીએ છીએ કે ભવિષ્યમાં અમારી પાસે એક સારું એવી જગ્યા હોય ને એની અંદર બિલ્ડિંગો બને અને એની અંદર અમે પ્રજ્ઞાચક્ષુઓના માટે સરસ હોસ્ટેલ બનાવીએ। હોસ્ટેલની અંદર અમે એવા જરૂરિયાતમંદ દ્રષ્ટિહીનોને રાખીએ, એ લોકોને ઉદ્યોગની તાલીમ આપીએ। તાલીમ આપ્યા બાદ અમે એ લોકોને એવો જે ઉત્પાદન કરે એ જ અમે માર્કેટમાં લાવીએ, વેચીએ। વેચ્યા બાદ જે કંઈ આવે ઇન્કમ એ અમે તેઓને પોતાનું ઘર ગુજરાન ચલાવવાના માટે અમે મદદ કરી શકીએ।